મિત્રો, ગુજરાતના સુરત જિલ્લાનું ધજ ગામ ભારતમાં ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું છે. ઇકો વિલેજ એટલે કે પર્યાવરણ સાથે તાલમેલ કરીને પ્રગતિ કરતું ગામ કે જે પોતાના કુદરતી સંસાધનો જે ગામની અંદર મળતા હોય એમાંથી જ પોતે જીવન જીવતા હોય અને વિકાસ કરતા હોય, બાહ્ય સંસાધનો ઉપર આધાર ન રાખતા હોય. તો આ ગામની અંદર વીજળી માટે સોલાર પેનલ, ખોરાક બનાવવા માટે બાયોગેસ પ્લાન્ટ અને પાણી માટે વરસાદી પાણી એકત્ર કરવા માટેનો રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ છે. અહીંની મહિલાઓ દૂધ મંડળી અને પશુપાલન દ્વારા આત્મનિર્ભર બની રહી છે અને અહીંના યુવાનો અને અગ્રણી લોકોએ પર્યાવરણ વિભાગના માર્ગદર્શન હેઠળ વન કલ્યાણ સમિતિ બનાવી છે જે જંગલોની જાળવણી કરે છે. અને આ વિલેજને આવી રીતે ઇકો વિલેજ બનાવવા માટે 2016માં જે સુરત જિલ્લાના માંડવી તાલુકાની માંડવી રેન્જ આવે છે એ માંડવી રેન્જના પર્યાવરણ વિભાગ અને જીઈસી ગુજરાત ઇકોલોજી કમિશન નામની સંસ્થા છે એ બંને દ્વારા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો અને 2019માં તેને ભારતનું પ્રથમ ઇકો વિલેજ તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.